નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુંબઈ મહારાષ્ટ્ર નજીક સાવલી શાફ્ટ ખાતે બીજી ટનલ બોરિંગ મશીનનું કટરહેડ ઉતારવામાં આવ્યું। 13.6 મીટર વ્યાસ અને અંદાજે 350 ટન વજન ધરાવતો આ વિશાળ ઘટક ટીબીએમના મુખ્ય શિલ્ડની પ્રાથમિક એસેમ્બલીનો અંતિમ તબક્કો છે। આ બીજી ટીબીએમ સાવલીથી પોતાની સફર શરૂ કરીને વિક્રોલી તરફ આગળ વધશે। પ્રથમ ટીબીએમનું કટરહેડ આ અઠવાડિયાની શરૂઆતમાં વિક્રોલી ખાતે ઉતારવામાં આવ્યું હતું। હવે બંને ટીબીએમ અંતિમ એસેમ્બલી અને કમિશનિંગ ટ્રાયલમાંથી પસાર થશે। ત્યારબાદ જુલાઈ 2026ના પ્રથમ અઠવાડિયામાં તેની પ્રારંભિક ટ્રાયલ શરૂ કરવામાં આવશે। 13.6 મીટર વ્યાસ ધરાવતું આ કટરહેડ એવી એકલ ટનલના ખોદકામ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમાં હાઈ સ્પીડ કોરિડોરની અપ અને ડાઉન બંને લાઇન સમાવી શકાય। આ યુનિટમાં 24 કટર ડિસ્ક, 124 સ્કેપર અને 16 બકેટ ક્લિપ્સ લગાવવામાં આવ્યા છે, જે ખોદકામ દરમિયાન પથ્થરો કાપવા અને કચરો દૂર કરવાની કામગીરી કાર્યક્ષમ રીતે કરે છે। ટીબીએમ સંબંધિત વધારાની માહિતી પ્રાપ્ત થયેલી ટીબીએમની સંખ્યા 2 છે। ટીબીએમનું એકનું વજન 3080 ટન છે। ટીબીએમ 2નું વજન 3184 ટન છે। કટરહેડનો વ્યાસ 13.6 મીટર છે। ટીબીએમનો પ્રકાર મિક્સ છે। દરેક ટીબીએમની કુલ લંબાઈ 95.32 મીટર છે અને તેમાં કટર વ્હીલ, મેઇન બેરિંગ, જો ક્રશર, ઇરેક્ટર, મેઇન શિલ્ડ, ટેલ શિલ્ડ તેમજ ટનલિંગ કામગીરીની સહાય બનતી 4 વિશેષ ગેન્ટ્રી જેવા મહત્વપૂર્ણ ઘટકોનો સમાવેશ થાય છે। આ